નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચેનલ ની અંદર। આજે આપણે શીખીશું રોમનાંક। રોમનાંક છે એ બહુ અગત્યના છે। તો આજે આપણે શીખીશું 1 થી 100 સુધીના રોમનાંક। 1 એટલે I, 2 એટલે 2I, 3 એટલે 3I, 4 IV એટલે 4, V એટલે 5, 6 VI એટલે 6, 7 VII એટલે 7, 8 VIII એટલે 8, IX એટલે 9 અને 10 એટલે X, 11 એટલે XI, 12 એટલે ડબલ XI, સોરી 12 એટલે XII, 13 XIII, 14 XIV એટલે 14। જો કઈ રીતે યાદ રાખવાનું, પેલા 5 નું યાદ રાખી લેવાનું। 5 એટલે V, 10 એટલે X, નોટેડ કરતું જવાનું। 5 એટલે V, 10 એટલે XI। બાકી જો એકની અને આગળ આગળ લગાડતું જવાનું, X X X એટલે 10 થઈ ગયું। પછી I, ડબલ I, ટ્રિપલ I, IV, 4 એટલે IV, 5 એટલે V, VI, VII, VIII, IX એટલે 9 અને આ X એટલે આ બધાની આગળ 10 ઉમેરી દઉં તો ડબલ થઈ ગયા। એવી જ રીતે આમની અંદર 21 ની અંદર ડબલ X I, ડબલ X, ડબલ I, 3 આ 3 નું અલગ જ મુક્ત જવાનું અને 2 ની લાઈન હોય તો ડબલ ડબલ X મૂકતા જવાના। 30 એટલે ટ્રિપલ X। એવી રીતે 10 નું યાદ રાખવાનું આવશે, 20 નું, 30 નું। પેલા તો 5 નું યાદ રાખવાનું, 5 એટલે V, 10 એટલે X, પછી 20 નું યાદ રાખવાનું, 30 નું યાદ રાખવાનું। જો આમની અંદર પણ એમ જ છે, ડબલ ડબલ X લગાડતા જવાના। 1 2 3 4 5 6 7 8 9 10, 1 થી 10 સુધીના રોમનાંક તમને આવડે એટલે 100 સુધીના આવડે। પછી જો હવે અહીંયા 40 ની અંદર આવશે L, XL, અહીંયા સુધી એમને ચાલ્યું હોવાનું, ટ્રિપલ ટ્રિપલ X સુધી, ટ્રિપલ X IX। હવે 40 ની અંદર શું આવે, X અને L, બરાબર। ચલો હવે આપણે જોઈએ શું આવે છે 41 ની અંદર। 41 ની અંદર આવે XL, 40 માં શું આવે છે XL, તો આમની અંદર પણ શું આવે XL। ચલો 41 માં જોઈએ હવે XLI। 42 ની અંદર શું આવે XL ડબલ I, XL ટ્રિપલ I। એવી રીતે 50 માં આવે L, પછી બધાની આગળ શું લગાડતું જવાનું, L L L, અને પાછળ 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગયું। L એટલે 50 અને 100 એટલે C, એટલું યાદ રાખવાનું। 5 એટલે V, 10 એટલે X, 40 ની અંદર XL, 50 ની અંદર L। યાદ ન રહે તો 4 5 લખી અને રોજ જોવાના એટલે યાદ રહી જાય આપણને। પછી L 50 પૂરું થઈ જાય પછી શું આવે, પછી તો અહીંયા XL 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 લગાડવાના છે। L L L L એવી રીતે લગાડતું અહીંયા 50 વત્તા કરતું જવાનું, 50 વત્તા 1, 50 વત્તા 2, 50 વત્તા 3, L ટ્રિપલ I, L IV, LV, LVI, LV ડબલ I, LV ટ્રિપલ I, LIX અને 60 ની અંદર LX।
થઈ ગયું. પછી એવી જ રીતે આમની અંદર 10 LX એટલે પાછા L વત્તા કેટલા થાય છે L વત્તા X એટલે 60, L વત્તા ડબલ X, L વત્તા ટ્રિપલ X 100 એટલે C થાય છે. પાછું X માંથી C માંથી હું 10 બાદ કરી દઉં એટલે 90 થઈ જાય. 1C થઈ ગયું. 88. હવે રોમનાંક બનાવો છો તમે. 80 નું શું થાય L ટ્રિપલ X 50 વત્તા 30 થઈ ગયું. એવી રીતે હવે આપણે બનાવતા શીખી જવાનું. માનો કે જો 50 વત્તા 30, 50 એટલે શું થાય L, 30 એટલે શું થાય ટ્રિપલ X થઈ ગયું. L ટ્રિપલ X 80 નું વત્તા મેં એમ કીધું હોય કે 83 તો શું આવે ટ્રિપલ I. આ યાદ રાખવાનું. રોમન અંકની આ સરળમાં સરળ ટ્રીક છે. 90 X અને C. હવે જોઈએ આપણે 91 નું. 91 X. હવે જો XC એટલે શું થતું હતું 90. હવે આપણે C એટલે 100 થાય ને એટલે XC યાદ રાખી લેવાનું. અને 40 ની અંદર XL વેગ્યું યાદ. હવે જો 90 વત્તા 1 XC વત્તા 1 એટલે I, XC ડબલ I, XC ટ્રિપલ I, XC અને અહીંયા 4 થઈ ગયું. અને 100 એટલે C. આ થઈ ગયા તમારા 1 થી 100 સુધીના રોમનાંક જે ખૂબ જ ઉપયોગી છે. કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પણ રોમનાંક પૂછાય છે.